ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય મહોદય, આપનો ખૂબ આભાર. પૂજ્ય બાપુએ એવું કહ્યું છે કે નઈ કેળવણીથી જ વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે. એના પછી દયાનંદ સરસ્વતી આપણને બેક ટુ બેઝિક એટલે મૂળમાં પરત ફરો, વેદો તરફ પરત ફરો, અને પછી તો સયાજીરાવ ગાયકવાડે આપણને મફત અને ફરજિયાત શિક્ષણની હિમાયત કરીને ગામડે ગામડે સંસ્થાઓ બાંધી. આ જ વિચારોને માથે રાખીને મેં રીવાબા જાડેજા સાહેબના એક પણ પેજ એવા નથી મેં જોયા નથી, કારણ કે બાળકો સાથે નીચે બેસીને જમતા મેં જોયા છે, દીકરીઓ સાથે ખોખો ને કબડ્ડી રમતા મેં જોયા છે. આવા શિક્ષણ મંત્રી આપણને મળ્યા હોય ત્યારે ગુજરાતનું શિક્ષણ ક્ષેત્રનું ભવિષ્ય ખૂબ ઉજળું હોય છે. ત્યારે ખૂબ તાળીઓની ગૂંજ સાથે મહેસાણા અને ગાંધીનગરની સરહદ ઉપર વિહાર ગામ આવ્યું હોય ને વિહારિયા હનુમાનજીના ચરણોમાં બેસીએ ત્યારે ખૂબ પ્રસન્નતા સાથે તાળીઓની ખૂબ ગડગડાટથી આવકારો આપીએ. આજના આ શુભ સવારે વિહાર પ્રાથમિક શાળાના નવા ભવનના લોકાર્પણ પ્રસંગે માં સરસ્વતીના ચરણોમાં વંદન સાથે એક શ્લોક સાથે મારી વાતની શરૂઆત કરું છું. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને સરસ્વતી નમસ્તુભ્યમ વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. અર્થ એ થાય છે કે હે માં સરસ્વતી, અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ મને દોરી જાઓ, હું વિદ્યાની સાથે જ્ઞાન મેળવી શકું અને એમાં મને સિદ્ધિ મળે એવી આપ કૃપા રાખો. ત્યારે અહીં ઉપસ્થિત મારી સાથે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ ગુજરાત સરકારમાં જેઓ ખૂબ સરસ કરી રહ્યા છે એવા આદરણીય JS પટેલ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી BJ પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય માણસા શ્રી સુરેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગાંધીનગર જિલ્લાના ભાઈ શ્રી અનિલભાઈ, ડૉક્ટર પિયુષભાઈ પટેલ, શ્રી પ્રદીપકુમાર પટેલ, શ્રી JS પટેલ TDO સાહેબ, આ ઉપરાંત શ્રીમતી સીતાબેન પટેલ સરપંચશ્રી, પરમ આદરણીય અને 82 વર્ષની અડીખમ ઉંમરે યુવાઓને ક્યાંક માર્ગદર્શિત કરી શકે એવા ઉત્સાહ અને ઉમંગ સાથે જેમણે ખૂબ જ ટૂંકમાં તમારા બધાની વચ્ચે એમના અનુભવનો નિચોડ વ્યક્ત કર્યો એવા દાતાશ્રી આદરણીય વડીલ મુરબ્બી સાકરચંદભાઈ, તેમજ દાતાશ્રી બાબુભાઈ, તેમજ અહીં મંચસ્થ ઉપસ્થિત સર્વે વડીલો અને મારી સામે ઉપસ્થિત માતૃશક્તિ, બાળકો અને આ ગામના વડીલ મુરબ્બીશ્રીઓને ખૂબ હૃદયપૂર્વકના વંદન કરું છું અને આપ સૌને આજના દિવસની આ ભવનની જે કાર્યક્રમ છે, લોકાર્પણ છે, એની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે લગભગ 2 કરોડ કરતાં વધારે રકમ શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષાના સ્કૂલ ઓફ એક્સિલન્સના માધ્યમથી લગભગ 10 જેટલા ઓરડાઓ, 20 સેનિટેશન, સાથે સાથે મધ્યાહન ભોજનનું શેડ, ગઝીબો, પેવર બ્લોક રોડ, કમ્પાઉન્ડ વોલનું એક સુઆયોજન અને બાળકો સર્વાંગી વિકાસ કરી શકે એ માટે ચિંતિત ગુજરાત સરકાર અને અમારું શિક્ષણ વિભાગ. ત્યારે મને ખૂબ આનંદ થાય કે આ પ્રકારના ભવન આપણા માણસામાં, ને જે માણસા આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીનું પણ નેટિવ હોય, ત્યારે આપણે ખૂબ બધા અભિનંદન આપીએ આ ગ્રામજનોને અને માનનીય ધારાસભ્યશ્રી અને ચિંતા કરતા અહીં મંચસ્થ સર્વે મહાનુભાવોને. શિક્ષણ એ ફક્ત અક્ષર જ્ઞાન નથી, લખતા વાંચતા આવડી જાય, પરંતુ સંસ્કાર સાથે, મૂલ્યો સાથે બાળકો તૈયાર થઈ શકે. અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વખતો વખત આપણે એમને કહેતા સાંભળ્યા છે કે 2047માં જ્યારે આઝાદીને 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે આ દેશ વિકસિત ભારત બનવાનું છે. ત્યારે આ વિકસિત ભારત જે બનાવવાનું છે એવા વહાલા વિદ્યાર્થીઓને પણ હું અહીંથી અભિનંદન આપું છું, કેમ કે તમારા માટે થઈ અને ગુજરાતની સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમારું શિક્ષણ વિભાગ ખૂબ જ કાર્યરત છે. જહેમત ઉઠાવી તમારી નાનામાં નાની જરૂરિયાત હોય, પોષણની વાત આવે, સારું શિક્ષણ હોય, મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત શિક્ષણ, અને એમાં પણ આ સંસ્થા જ્યારે 132 વર્ષ જૂની સંસ્થા હોય અને એમાં પણ શિક્ષણ વિભાગની સાથે ખભે ખભા મિલાવી અને આ ગામના વડીલ મુરબ્બીઓ દ્વારા 15 લાખ કરતાં વધારે રકમનું જ્યારે દાન કરવામાં આવેલું હોય ત્યારે તમામ દાતાશ્રીઓને પણ હું આ તકે આ મંચના માધ્યમથી અભિનંદિત કરું છું, વંદન કરું છું.
આ ગામનો ઇતિહાસ તો છે જ. વિહાર્યા હનુમાનજી દાદાના ચરણોમાં વંદન કરું, કેમ કે એમણે એવી વિભૂતિ શિષ્ય નેતૃત્વ તરીકે આપણને બધાને આપી છે, જેનો લાભ આપણને ગુજરાતમાં તો મળ્યો, પરંતુ હવે દેશને સહકારના માધ્યમથી હોય કે આ દેશના ગૃહ વિભાગના માધ્યમથી હોય, સલામતીની જવાબદારી માનનીય અમિત શાહ સાહેબ જ્યારે આપણા દેશની ચિંતા કરીને નિભાવી રહ્યા હોય ત્યારે સતત ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ આપણા ગામને ગાંધીનગરને મળી રહ્યા હોય ત્યારે એમાંનું એક આ કાર્ય એટલે કે શિક્ષણનું કાર્ય. ગુણોત્સવ 2.માં પણ સતત એ રેન્કિંગ ધરાવતી આ વિહાર પ્રાથમિક શાળા છે, ત્યારે મારે અહીંના શિક્ષકગણને આચાર્યશ્રીને પણ અભિનંદન આપવા પડે કે એમની સતત મહેનત, સતત ચિંતાથી આપણા બાળકો અભ્યાસની સાથે સાથે ગુણાત્મક રીતે મૂલ્યાંકનની પરિભાષામાં પણ ખરા ઉતર્યા છે. આ ઉપરાંત આવનારા સમયમાં બાળકોનું પ્રાથમિક શિક્ષણ પૂરું થાય એટલે આ જ ગામની આપણી ગ્રાન્ટનેટ માધ્યમિક શાળામાં 10 ધોરણ સુધીનું શિક્ષણ એટલે કે આંગણવાડીથી લઈ અને 10 ધોરણ સુધીનું શિક્ષણ આપણા જ ગામમાં બાળકોને મળી રહે એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ગામ 132 વર્ષ જૂની આ સંસ્થા, એમાં અનેક નામી હસ્તીઓ ભણી અને વિવિધ ક્ષેત્રમાં એમનું યોગદાન પ્રદાન કરી રહ્યા હશે. ત્યારે આપણે જ્યારે રોલ મોડલની વાત કરીએ, નેતૃત્વની વાત કરીએ, ત્યારે મારે કહેવું છે કે એને જોવા માટે તમારે ક્યાંય બીજે નજર દોડાવવાની જરૂર નથી. તમારા ગામમાંથી જ અનેક વિવિધ મહાન હસ્તીઓ અહીં ઉપસ્થિત છે કે જેમણે હર હંમેશ આ ગામને, આ શાળાને કેન્દ્ર સ્થાનમાં રાખીને સતત સહકાર અને ટેકો આપ્યો છે. ત્યારે અમે આજે આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી શકતા હોઈએ છીએ. કેમ કે ગુડ ગવર્નન્સ એટલે આપણે કહેવાય ને ત્યારે શક્ય બને કે જ્યારે સરકાર, પ્રજાજન અને વહીવટી તંત્ર આ ત્રિવેણી સંગમ સમાતંત્ર સાથે મળીને કામ કરે. એમાં આપની ચિંતા પણ ક્યાંક કેન્દ્ર સ્થાને લેવામાં આવે. પ્રાથમિક સુવિધાની વાત હોય, માળખાકીય સુવિધાની વાત હોય, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, કનેક્ટિવિટીની વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, આ તમામ આયામોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અને આપના જે જનપ્રતિનિધિ છે એમના માધ્યમથી સતત વડીલ બની, પરિવાર સમા બની અને આપણી પડખે ઊભી છે. એમાં શિક્ષણ વિભાગની હું વાત કરું તો ગત બજેટ કરતા આ વખતના બજેટમાં 5.3% વધારો કરી અને ગુજરાત સરકારનું જે ટોટલ બજેટ છે એમાં 13%નું સ્થાન એટલું જ્યારે શિક્ષણ વિભાગ ધરાવતું હોય ત્યારે સતત આ બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની જવાબદારી અમારા શિરે છે. કોઈ પણ ગુજરાતનું બાળક એ શિક્ષણથી વંચિત ના રહી જાય અને એને મૂલ્યો આધારિત શિક્ષણ મળે. મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ઓરડાઓ ક્યાંય બાળકોનું ભવિષ્ય નક્કી નથી કરતા, પરંતુ એક દિશા ચોક્કસ નક્કી કરે છે કે કયું બાળક છે એ કયા ક્ષેત્રમાં આગળ વધી શકશે એ તો ચોક્કસપણે પ્રમાણિત કરતું હોય. ત્યારે આ પ્રકારની સવલતો દ્વારા હજી પણ અમે પ્રયત્નશીલ છીએ. અત્યારે લગભગ 52,000 જેટલા ઓરડાઓના નવીનીકરણ છે એ કરવામાં આવ્યા છે. ત્યારે આવનારા સમયમાં જેમ જયેશ પટેલ સાહેબે કીધું કે 2-3 સ્કૂલો જે છે હજી નળિયાવાળી છે તો એને આપણે પ્રોપર રીતે ટ્રાન્ઝિશનમાં લઈ અને આ જ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને તાત્કાલિક સુવિધા મળી રહે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આવનારા સમયમાં આ શાળામાંથી જેટલા પણ બાળકો અભ્યાસ કરીને જશે એમના ઉજ્જવળ ભવિષ્યની પણ કામના કરું છું. માતૃશક્તિને ખાસ એક વિનંતી કરું છું કે દીકરા અને દીકરીઓનું શિક્ષણ જે છે એટલીસ્ટ કોલેજ સુધી આપણે ભણાવી શકીએ એ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રીના માધ્યમથી તો કરે જ છે, પરંતુ આપની પણ નૈતિક ફરજ અને જવાબદારી બને છે. કેમ કે શિક્ષણનો પર્યાય વિકલ્પ અત્યારે એકય નથી. તમારે તમારા બાળકોને શિક્ષિત કરવા પડશે અને આ જ બાળકો આવનારા સમયમાં દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય. ત્યારે દરેક ક્ષેત્રમાં અત્યારે યુવાનો માટે વિપુલ પ્રમાણમાં તકો ઉપલબ્ધ છે, દીકરીઓ માટે ભરપૂર તકો ઉપલબ્ધ છે. જરૂર છે તો આપણી જસ્ટ અવેરનેસની, બરાબર, અને એ આપણી જાગૃતતાની. એટલે માતૃશક્તિનો આમાં સવિશેષ રોલ છે. બીજું મારે તમને એક ઉદાહરણ દઈને મારી વાત પૂરી કરીશ કે આ રાષ્ટ્રના પ્રથમ મહિલા શિક્ષિકા કોણ હતા એ મને કોઈ કહેશે? કોઈને ખબર હોય તો ખબર હોવી જોઈએ, કેમ કે જે દેશ એનો ઇતિહાસ ભૂલે છે, ઇતિહાસ કદાચ એ દેશને ભૂલી જાય છે. એટલે આપણને ખબર હોવી જોઈએ. જ્યોતિબા ફૂલેનું નામ બધાએ સાંભળ્યું છે. એમના ઘરના સાવિત્રીબા ફૂલે એ આ દેશના પ્રથમ મહિલા શિક્ષિકા. એમણે દીકરા દીકરીઓના અભ્યાસ માટે સતત ચિંતા વ્યક્ત કરી. જ્યોતિબા ફૂલે પોતે એક સમાજ સેવક તરીકે જવાબદારી નિભાવતા હતા ત્યારે એમને એવું લાગ્યું કે મારે પણ સમાજ સેવાની સાથે દેશ સેવામાં જોડાવવું હોય તો શિક્ષણથી ઉત્તમ એકેય માધ્યમ ના હોઈ શકે. એટલે પ્રથમ રાષ્ટ્રના મહિલા શિક્ષિકા હોય તો એ સાવિત્રીબા ફૂલે, અને એમણે
એ રોજ જ્યારે ઘરેથી નીકળે ત્યારે 2 સાડી પોતાના ઝોલામાં રાખે. કેમ? તો કે જ્યારે નગરમાંથી પસાર થવાનું હોય ત્યારે એવી પરિસ્થિતિ હતી કે લોકો એમના ઉપર કાદવ અને કીચડ ઉછાળતા. કન્યા કેળવણી અને કન્યા શિક્ષણને ત્યારે ખૂબ વર્જિત ગણવામાં આવતું કે દીકરીઓને આગળ ના કરી શકાય. ત્યારે એ દીકરીઓના શિક્ષણ માટે, દીકરાઓના શિક્ષણ માટે સતત ચિંતિત થઈ અને એક જ્યારે કાદવ ઉછાળવામાં આવે અને સાડી ગંદી થઈ જાય, એ જ્યારે શાળાએ પહોંચે, સાડી બદલાવી અને બીજી સાડી પહેરી અને બાળકોને ભણાવવાનું કામ કરતા. તો આ ઇતિહાસ, આ વારસો આપણા ભારતે આપણને જ્યારે આપ્યો હોય અને અત્યારે કેન્દ્રની સરકાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ સરસ દરેક દિશામાં, ચાહે અર્થતંત્રની વાત હોય, જયેશ પટેલ સાહેબે કીધું કે અત્યારે દુનિયા એવા મોડ ઉપર આવીને ઊભી છે કે કોઈ દેશની વાત કરો ત્યાં કોઈને કોઈ ક્રાઇસિસ ચાલતા હોય, પરંતુ ભારત કોરોના સમયની વાત હોય કે અત્યારે કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિની વાત હોય, એક સ્ટેબલ રીતે તમારા બધાની ચિંતા, 140 કરોડ લોકોની ચિંતા કરી અને ક્યાંય પણ અસુવિધા ના સર્જાય, આપણી ભૌતિક સુખ સુવિધામાં એ ક્યાંય તકલીફ ના આવે, એ પ્રકારનું સાહેબનું નેતૃત્વ જ્યારે આપણને મળી રહ્યું હોય ત્યારે પુનઃ હું આપ સૌને આજના આ લોકાર્પણ પ્રસંગે એટલી સરસ સંખ્યામાં આપ ઉપસ્થિત છો. હું જોતી હતી કે ખુરશીઓ છેલ્લે જે બધી સાઈડમાં પડેલી હતી બધી પાથરી દેવામાં આવી. એ સરસ પ્રકારની વ્યવસ્થા આપ સૌએ જે સ્નેહ, આપ સૌએ જે હેત આજના દિવસે દર્શાવ્યું છે એના માટે હું આપ સૌની ઋણી છું. આવનારા સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા સતત આ પ્રકારના કાર્યો, ચાહે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, ચાહે ટ્રાન્સપોર્ટેશનની વાત હોય, સરકારશ્રીના માધ્યમથી દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાની આપણે ખૂબ સરસ આયોજન કરેલું છે. વધુમાં વધુ લોકો એનો લાભ મેળવે. મુખ્યમંત્રીની સ્કોલરશિપ સ્કીમ્સ પણ છે. બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે એ માટે અલ્પાહાર યોજના અને મિડ ડે મીલથી પણ આપણે દીકરા દીકરીઓનું જતન કરીએ છીએ. એટલે સર્વાંગી વિકાસ, ફક્ત ભણતર નહીં પરંતુ ભણતરની સાથે સાથે બાળકો સર્વાંગી વિકાસ એમનું થાય, મૂલ્યો આધારિત શિક્ષણ એમને મળે, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આપ સૌના સહકારની પણ અમે અપેક્ષા રાખીએ. આવનારા સમયમાં આપણે શિક્ષણને વધારે એક મજબૂતાઈ આપી શકીએ, એક ઊંચાઈ ઉપર લઈ જઈ શકીએ, એવી જ માં સરસ્વતીજીના ચરણોમાં પ્રાર્થના સાથે પુનઃ આપ સૌની સાથે મને મારા વિચારોની અને આજના દિવસે આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાની જે તક મળી એના માટે હું ખૂબ જ હૃદયપૂર્વકનો આભાર માની વિનવું છું. પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. માનનીય મંત્રીશ્રી માટે ખૂબ તાળીઓ વ્યક્ત કરીએ છીએ. એક 5 મિનિટ માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીશ કે આ રાજ્ય સરકારે સ્કૂલ ઓફ એક્સલન્સ એ પ્રોજેક્ટ અમલીકૃત આખા ગુજરાતમાં કર્યો, પણ શિક્ષકો પણ સ્કૂલ ઓફ એક્સલન્સની સાથે, એજ્યુકેશન ઇન એક્સલન્સ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે કમર કસીને ગુજરાતના શિક્ષકો કામ કરી રહ્યા છે. ત્યારે આ દાતાઓને પણ બિરદાવવાનો અવસર આવ્યો છે. માનનીય મંત્રીશ્રી મંચાસીન મહાનુભાવોને વિનંતી કરીશ કે પ્રતિકાત્મક 8 જેટલા દાતાઓને અમે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ. આપના દ્વારા મેમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરશો. અક્ષરધામ નિવાસી ભીખાભાઈ કાશીરામ પટેલ હસ્તે અમથીબેન ભીખાભાઈ પટેલ લગભગ 3 લાખ રૂપિયા કરતા વધુ રકમ આ સંસ્થાને આપી છે. એમના પ્રતિનિધિ મંચ ઉપર આવવા માટે વિનંતી કરીએ છીએ. આવો અમથીબા ભીખાભાઈ પટેલ ઉપસ્થિત હોય તો ઝડપ કરીને મંચ ઉપર આવવા માટે વિનંતી છે. થોડી ઝડપ કરવા માટે વિનંતી છે. બીજા એક દાતા સાકરચંદભાઈ છગનદાસ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી 41 ગામ કડવા પાટીદાર સમાજ, એમણે પણ કોમ્પ્યુટર લેબ ફર્નિચર માટે 2,31,000 કરતા પણ વધુ રકમ આ સંસ્થાને આપી દીધી છે. અમથીબેન ભીખાભાઈ પટેલ એમના હસ્તે તિજોરી રૂપે 20 તિજોરી સંસ્થાને મળી છે. 3 લાખ રૂપિયા પણ વધુ રકમ આ સંસ્થાને ભેટ રૂપે આપી છે. એમનો પરિવાર આ મેમેન્ટો સન્માનને સ્વીકારે. ત્યારબાદ સાળકચડભાઈ છગનદાસ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી, આપણે વિનંતી કરીએ છીએ આપ મંચની આગળ પધારવા માટે વિનંતી છે. એમણે પણ 2,31,000 કરતા પણ વધુ રકમ આ સંસ્થાને કોમ્પ્યુટર લેબ માટે જે ફર્નિચર આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રમાણે આપે નિર્ધારિત કર્યા છે. બાબુભાઈ કચરાભાઈ પટેલ વીમાવાળા, એમણે પણ 4 જેટલા સ્માર્ટ ટીવી 2,11,111 રૂપિયાની રકમ સ્માર્ટ ટીવી, બાળકો હવે સ્માર્ટ એજ્યુકેશન લઈ રહ્યા છે. હાથમાં સ્માર્ટ ટેબ સાથે સ્માર્ટ ટીવી મળી રહ્યું છે. વિનંતી કરીએ છીએ બાબુભાઈ કચરાદાસ પટેલ, જેમને વીમાવાળા તરીકે આપણે બધા ઓળખીએ છીએ, એમને વિનંતી કરીએ છીએ આપના ડોનેશનથી જ આ સંસ્થા ખૂબ વેગ મળવાનો છે. આપણે વિનંતી કરીએ છીએ. પધારો બાબુ કાકા, આપને વિનંતી છે.
સ્માર્ટ ટીવી એમણે 4 આપ્યા છે, 2,11,111 રૂપિયા. સુધાબેન વિનોદભાઈ પટેલ, ઓફિસ ફર્નિચર. આ સુધાબેન એ આ સંસ્થાના પૂર્વ શિક્ષિકા હતા, આચાર્ય હતા, શિક્ષક તરીકે પણ કામ કર્યું અને આચાર્ય તરીકે પણ કામ કર્યું. આ ગામના પુત્ર વધુ છે. 51,000 રૂપિયા પોતાના તિજોરીમાંથી આ સંસ્થાના ફર્નિચર માટે આપ્યા છે. સુધાબેન વિનોદભાઈ પટેલ આ સંસ્થાના પૂર્વ આચાર્ય છે, એમણે આનંદ વ્યક્ત કર્યો છે. ગંગા સ્વરૂપા શાંતાબેન ધરમદાસ રેવણીદાસ પટેલ, હસ્તે જગદીશભાઈ, રમાબેન, પ્રવીણભાઈ, મીનાક્ષીબેન જો ઉપસ્થિત હોય તો ઝડપ કરીને મંચ ઉપર આપવા માટે વિનંતી છે. શાળા વિકાસમાં 51,000 રૂપિયા એમણે જાહેરાત કરેલી હતી. જગદીશભાઈ નાથાભાઈ પટેલ પીઆઈ તરીકે જે ભોજનના દાતા છે, 51,000 રૂપિયા એમણે જાહેરાત કરેલી છે. જગદીશભાઈ નાથાભાઈ પટેલ આવો મંચ ઉપર પધારો. થોડી ઝડપ કરવા માટે વિનંતી છે. 51,000 રૂપિયા એમણે જાહેરાત કરી છે. આજના ભોજન વ્યવસ્થાના ભાગરૂપે સહકાર આપ્યો છે, ધન્યવાદ. જયંતિભાઈ જોઈતારામ પટેલ આંગળિયા તરીકે જાણીતા છે અને એમણે પણ આજના બાળકો સાથે ગ્રામજનો જમી શકે તે માટે ભોજન વ્યવસ્થાના 51,000 રૂપિયાની જાહેરાત એમના વરદ હસ્તે થઈ છે. પાછળ બા આવી રહ્યા છે, એમને પણ વિનંતી કરીએ છીએ શાંતિ જાળવીને. શાંતાબેન ધરમદાસ રેવણીદાસ પટેલ એ પણ પધારી રહ્યા છે. બાને મંચ ઉપર લાવવા માટે વિનંતી છે. કૌશલ બાબુભાઈ પટેલ સિમેન્ટ વાળા તરીકે જાણીતા કૌશલ છે અહીંયા. કૌશલભાઈ ઉપસ્થિત હોય તો મંચની નજીક આવવા માટે વિનંતી છે. બા આવ્યા છે ગંગા સ્વરૂપા શાંતાબેન ધરમદાસ પટેલ, એમના દીકરાઓ પકડીને લાવી રહ્યા છે. બા આ સંસ્થા માટે કેટલા કમિટેડ છે. આપણે ખૂબ તાળીઓ સાથે, આટલી ઉંમર થઈ છે તેમ છતાં પણ શાળા વિકાસમાં કૌશલ બાબુભાઈ પટેલ ઉપસ્થિત છે. કૌશલભાઈ છે એમના પ્રતિનિધિ, અને તુષાર કાંતિલાલ પટેલ કે જેઓ આ જીવનદાતા છે. બાળકો માટે પુસ્તકો જે ચોપડા સ્વરૂપે પુસ્તકો આપે છે એ માટે આ જીવનદાતા છે. તો તુષારભાઈ કાંતિલાલ પટેલ એમને મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ. આ હતા પ્રતિકાત્મક જે દાતાશ્રીઓ છે. 32 જેટલા લાભાર્થી મીન્સ કે દાતાશ્રીઓને મંચ ઉપર અમે આમંત્રિત કરવાના હતા, પણ સમય મર્યાદા છે એટલે બધાને આવકારી શક્યા નથી. કાર્યક્રમને હવે ચાલુ રાખવાનો છે. માનનીય મંત્રીશ્રી આપણી વચ્ચેથી પ્રસ્થાન કરે પછી વિધિવત રીતે આપણે કાર્યક્રમ શરૂ રાખવાનો છે. આ બધાને વિનંતી છે, કોઈએ પોતાની જગ્યા છોડવાની નથી. તાળીઓના ખૂબ ગડગડાટથી માનનીય મંત્રીશ્રી આપે અમૂલ્ય સમય ફાળવ્યો છે. શ્રીમતી રીવાબા જાડેજા સાહેબ માટે ખૂબ તાળીઓ થઈ જાય. વિધાનસભા ચાલુ હોવા છતાં પણ જે.એસ. પટેલ સાહેબ પધાર્યા છે. માનનીય મંત્રી શ્રી રાજ્યકક્ષા આપનો પણ ખૂબ આભાર. શ્રી બીજે પટેલ આઈએએસ ડીડીઓ સાહેબ ગાંધીનગર, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અનિલભાઈ પટેલ પ્રમુખ શ્રી ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી, તમારો ખૂબ આભાર. તાળીઓ કન્ટિન્યુઅસલી આપણે બંધ નથી કરવાની, ચાલુ જ રાખવાની છે. કાર્યક્રમ ચાલુ છે, કોઈએ પોતાની જગ્યા છોડવાની નથી. પ્લીઝ બધાને વિનંતી છે. દીકરીઓને વિનંતી કરીશ કે આપની પ્રસ્તુતિ રજૂ કરશો. ખૂબ તાળીઓની ગુંજ સાથે આ દીકરીઓના વધામણા કરીએ, જેમણે 2-3 અઠવાડિયાથી આ પ્રેક્ટિસિસ કરી છે અને આ દીકરીઓને ખૂબ મહેનત કરી છે. વાંધો નહીં. માનનીય મંત્રીશ્રી પ્રસ્થાન કરે. ગ્રામજનો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. બધા માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે, તો કોઈએ પોતાની જગ્યા છોડવાની નથી. આ બધાને વિનંતી છે. થોડી ક્ષણોમાં કાર્યક્રમ પુનઃ આપણે શરૂ કરવાનો છે. આ બધાનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો હોવાથી તમારા સૌનું અમે સ્વાગત કરીએ છીએ. પાછળ અમારા મિત્રો બેઠા છે. શિક્ષકો મોટી સંખ્યામાં આવ્યા છે, આચાર્ય મોટી સંખ્યામાં આવ્યા છે, વિહાર ગામના સૌ ગ્રામજનો મોટી સંખ્યામાં આવ્યા છે. ત્યારે બધાનું ખૂબ સ્વાગત. આ સંસ્થાના મુખ્ય શિક્ષક સુનિલભાઈ, એમની આખી ટીમ, રેખાબેનથી માંડીને એકતાબેન, સુધાબેન, તો એમના પૂર્વ આચાર્ય, આ ગામના પુત્રવધુ અને કમિટેડ સાથે ઘનશ્યામભાઈ, રમણભાઈ, જેના નામ લઉં છું એ બધા અહીંયા ઉપસ્થિત છે. બધાએ સુકાન સંભાળીને આ સંસ્થાનો વિકાસ કર્યો છે. બધા દાતાશ્રીઓનું સ્વાગત મંચ ઉપર આપણે કરવાનું છે. કોઈએ જગ્યા છોડવાની નથી. દાતાશ્રીઓ બધા જ અહીંયા લેશે. વિનંતી કરીએ છીએ આ દીકરીઓની પ્રસ્તુતિ રજૂ કરવા માટે.
आयो रे आज मंगल अवसर आयो रे आज मंगल अवसर आयो रे उमंगना पूर्व मटिया रे भक्तिना सागर छलकाया रे उमंगना पूर्व मटिया रे भक्तिना सागर छलकाया रे शुभ स्वागतम ओ शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम आयो रे आज मंगल अवसर आयो रे आयो रे आयो रे आज मंगल अवसर आयो रे उमंगना पूर्व मटिया रे भक्तिना सागर छलकाया रे उमंगना पूर्व मटिया रे भक्तिना सागर छलकाया रे शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम हरि आगमन दिव्यकानो संदेश हरि दर्शनम धन्यकानो एहसास हरि आगमन दिव्यकानो संदेश हरि दर्शनम धन्यकानो एहसास एवा गुरुवर प्यारा एवा गुरुवर प्यारा शुभ स्वागतम 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 ખૂબ સુંદર અને માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિમિષાબેન દવેને વિનંતી કરીશ કે મંચ ઉપર જગ્યા લેશો. માણસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ એના પ્રમુખ શ્રી મંત્રીશ્રી આપને વિનંતી છે. માણસા તાલુકા હોય કે ગાંધીનગર જિલ્લાના શૈક્ષિક સંઘના આપણા હોદ્દેદારો બ્રિજેશભાઈ તમે મંચ ઉપર આવો. તમારા અન્ય હોદ્દેદારો પણ હોય તો ભાઈ દિલીપભાઈ તમારા અન્ય હોદ્દેદારો હોય તો વિનંતી છે. ગાંધીનગર એચટાટ મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ શ્રી માણસા તાલુકાના પ્રમુખ શ્રી મંત્રીશ્રી એ પણ વિનંતી છે. આવો મંચ ઉપર પધારો. દાતાશ્રીઓને એક પછી એક મંચ ઉપર હા કરીએ છીએ. દાતાશ્રીઓનું સન્માન આપણે કરવાનું છે. એક આનંદ વ્યક્ત એટલા માટે કરું છું કે લાખોની સંખ્યામાં ભેટ સોગાતો મળી છે. પાછળ આપણા મિત્રો સંસ્થા વતી એક ટેબલ મૂકવામાં આવ્યું છે. કોઈએ પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવી હોય 500 રૂપિયા હોય 51 રૂપિયા હોય 51,000 હોય કે 1 લાખ રૂપિયા જાહેરાત કરવી હોય તો આપણું ટેબલ ત્યાં મૂકેલું છે. આ સંસ્થાનો વિકાસ કેવી રીતે કરી શકાય
એક પછી એક જે જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ છે વિકાસના કામોમાં એની ચિઠ્ઠીઓ તમારા બધા વતી ગામ વતી આવી રહી છે. 1000 રૂપિયા શર્મા રવિ રાજેશભાઈ, 1100 રૂપિયા પટેલ કાશીરામ નાથાભાઈ તરફથી મળ્યા છે. ખૂબ તાળીઓથી વધાવીએ. 11000 રૂપિયા પટેલ નંદુભાઈ વિષ્ણુભાઈ, હસ્તે ભાવેન જનકભાઈ, પૂર્વ શિક્ષક કલ્પનાબેન વિહાર, એમણે પણ 11000 રૂપિયાની જાહેરાત કરેલી છે. ધન્યવાદ. આ ચિઠ્ઠીઓ બધી ભેગી કરીને મોકલાવશો તો પણ વાંધો નહીં. એક વાંધો આવી રહ્યો છે કારણ કે એક સ્વાતિ દીકરી આપણી વચ્ચે યોગ મુદ્રા વિહાર ગામનું પ્રતિનિધિત્વ, વાંધો નહીં બેટા. આ સ્વાતિ દીકરીનું કહેવાય છે કે નેશનલ કક્ષાએ આ વિહાર ગામનું નામ, ઉત્તર ગુજરાતનું નામ અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સ્વાતિ દીકરીએ યોગથી જ શરીર નિરોગી રહે છે આ કલ્પના આપણી બધાએ વ્યક્ત કરેલી છે. પણ સ્વાભાવિક રીતે આપણું શરીર આળસું છે. આ બધું મહત્વ જાણીએ છીએ તેમ છતાં યોગમાં જોડાતા નથી. આ દીકરીનું આખું જ શરીર કેટલું રબર રૂપે એક ફ્લેક્સિબલ યોગ સાથે આપણને બધાને તંદુરસ્તીનો મેસેજ આપે છે. ત્યારે 31000 રૂપિયા પટેલ હરિકૃષ્ણભાઈ બોડાભાઈ, હસ્તે વિશાલભાઈ, નિલેશભાઈ, ભૌમિકભાઈ વિહાર તરફથી આપણને મળ્યા છે. ફરી એકવાર આ દીકરી પોતાની પોઝિશન લે અને યોગ થકી જીવન કેવી રીતે ઉદ્ધાર થઈ શકે, આપણું બધાનું જીવન યોગમય કેવી રીતે બનાવી શકાય તે માટે આ દીકરી પોતાની પ્રસ્તુતિ મંચ ઉપર કરવાની છે. દીકરી સ્વાતિ માટે ખૂબ તાળીઓ થઈ જાય. હમણાં એના માસ્ટર ટ્રેનર છે, એના કોચ છે, કહો કે જે પણ વડીલ કહો, આ દીકરી ગઈકાલે જ ચેન્નઈ મદ્રાસ, બરોબર ને દીકરી, ત્યાં પોતાનું પરફોર્મન્સ આપીને આવી છે. અને વિહાર ગામમાં આવો કાર્યક્રમ હતો તે ફાસ્ટ એરોપ્લેન બુક કરીને આપણી વચ્ચે આ દીકરી આજે સવારે પહોંચી ગઈ છે. તો દીકરી માટે ખૂબ તાળીઓ થઈ જાય. દીકરી બે હાથ આ સંસ્થા જોડે છે. પહેલા થોડું આ વિનંતી સાંભળી લે દીકરી. તમારું પરફોર્મન્સ સ્વાતિ, તમારું પરફોર્મન્સ માનનીય મંત્રીશ્રીના સામે કરવાનું હતું, પણ સમય, વિધાનસભા અને આટલું મોટું ડિસ્ટન્સ એટલે સ્વાભાવિક રીતે પહોંચતા કલાક થાય. એટલે આ દીકરીને ગામના વચ્ચોવચ્ચ આપણે લાવ્યા છીએ અને યોગનો મેસેજ ઘર ઘર સુધી પહોંચે. ખૂબ તાળીઓ સાથે સ્વાતિને આવકારીએ. उस आकाश की गहराइयों में एक नदी से बह रहे हैं आदियोगी, शून्य सन्नाटे टपकते जा रहे हैं, मौन से सब कह रहे हैं आदियोगी, योग के इस स्पर्श से अब योग में करना है तन्मन, सांस शाश्वत सनन सनन प्राण गुंजन धनन गहनन, उतरे मुझ में आदि योगी, योग धारा चलत छल छल, सांस शाश्वत सनन सनन प्राण गुंजन धनन गहनन, उतरे मुझ में आदि योगी, उतरे मुझ में आदि योगी.
ડિગ્રી ઓફ ડિફિકલ્ટી યોગમાં સૌથી અઘરા આસન હોય તો જ એ પહેલો પ્રથમ નંબર પ્રાપ્ત કરે. આ દીકરી ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છે. રાજ્યમાં તો એનો નંબર છે, રાષ્ટ્રમાં પણ છે, ઇન્ટરનેશનલ લેવલ પર પણ એનો નંબર છે. એટલે ખૂબ સરસ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને હમણાં જ કહ્યું એમ ગઈકાલે મદ્રાસ એક ટુર્નામેન્ટ પૂરી કરી અને અહીંયા જલ્દી પહોંચવા માટે બાય ફ્લાઇટથી તેઓ રાત્રે અમદાવાદ આવી ગયા. અમદાવાદથી અમે આવતા થોડુંક ટ્રાફિકને લીધે સહેજ મોડું થયું, પણ છતાંય કાર્યક્રમ સુંદર રહ્યો. આપ સૌએ અમને બોલાવ્યા એનાથી અમે ખૂબ તમારા આભારી છીએ. દીકરીને બધા ફરી એકવાર તાળીથી વધાવી લેશો. થેન્ક યુ ઓલ ઓફ યુ. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે સુંદર યોગ નિદર્શન કરનાર દીકરીનું અમારા શિક્ષણના તાલુકાના વડા બેન શ્રી નિમિષાબેન દવેને વિનંતી કરું કે પુષ્પગુચ્છ અને સાલથી દીકરીનું સન્માન કરે. અને આ જેણે આપણને યોગ શું છે એ સમજાવવા માટે પોતાનો ખૂબ જ મહત્વનો સમયદાન એ ઉત્તમ છે એમ કહીએ તો સમયનું દાન આપીને અહીંયા ઉપસ્થિત રહી છે. તો દીકરીનું સન્માન થતા ખૂબ જ તાળીઓ. આપણે જે સંસ્થામાં આવ્યા છીએ એ શિક્ષણનું ધામ છે. ખૂબ ખૂબ આભાર બેટા. આપણી વચ્ચે સતત દાનની સરવાણી વહેતી રહે છે. 51,000 રૂપિયા પટેલ સાકરચંદ નારાયણદાસ વિહાર તરફથી, પ્રોફેસર પાટણ કોલેજ તરફથી આપણને મળે છે. 1,000 રૂપિયા પ્રજાપતિ વિષ્ણુભાઈ ચુનીલાલ વિહાર તરફથી આપણને મળે છે. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. હવે આગળની હરોળમાં આપણે જઈએ તો જે દાતાઓએ આ શાળાને શાળા વિકાસમાં મદદરૂપ થવા માટે દાન આપેલ છે એવા દાતાઓનું સન્માન મંચસ્થ મહાનુભાવો દ્વારા આપણે કરવા માંગીએ છીએ. તો જે દાતાઓના નામ હું અહીંથી બોલું એ દાતાઓ મંચ પર ઉપસ્થિત થઈને એમનું દાન સ્વીકારશે, ભેટ સ્વીકારશે, સન્માન સ્વીકારશે. હીરાબેન જીવનલાલ બબલદાસ પટેલ, એમના તરફથી 4 ટેબલનું દાન 44,000 રૂપિયાનું દાન મળેલ છે. તો આત્મારામભાઈને વિનંતી કરું કે મંચ પર ઉપસ્થિત થશો. સાથે બેનશ્રીને વિનંતી કરું કે દાતાશ્રીનું સન્માન કરશે. માન્ય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિમિષાબેન દવે સાહેબ. ત્યારબાદ આજ શાળાના પૂર્વ આચાર્ય શ્રી રહી ચૂકેલ ઘનશ્યામભાઈ ચુનીલાલ પટેલ, લાઇબ્રેરીનું ફર્નિચર જેમને આપેલ છે 31,000 રૂપિયાનું દાન. એમના વતી કોઈ સાકરચંદ દાદાને વિનંતી કરું કે દાતાશ્રીનું સન્માન કરશો. ઘનશ્યામભાઈ ચુનીલાલ પટેલ, લાઇબ્રેરીના ફર્નિચર પેટે 31,000 રૂપિયાનું દાન આપેલ છે. દાતાઓના દાનથી સતત આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ એક સુંદર મકાન મળ્યું અને મકાનની અંદર સુવિધાઓથી સજ્જ શિક્ષણ માટે જરૂરી તમામ દાન દાતાઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. ત્યારે ખૂબ ખૂબ આભાર બેનશ્રીનો. અને આજ શાળાના શિક્ષિકા જસોદાબેન બેચરદાસ વણકર તરફથી 31,000 રૂપિયા શાળા વિકાસમાં દાન મળે છે. એમને જસોદાબેનને વિનંતી કરીશ કે આપ પધારો અને બેનશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બેનશ્રીને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશો. તાળીઓનો ગુંજારો અટકવો ના જોઈએ. આ દાનથી આ શાળા વિકાસ ખૂબ પ્રગતિ થઈ જાય એના માટે આપણે સતત મહેનત કરતા હોઈએ છીએ. હસુમતીબેન બિપિનભાઈ ગોપાલદાસ પટેલ હસ્તે અનુપ અને કિશન તરફથી એમડીએમની ડીશ 200 નંગ 30,000 રૂપિયાનું દાન મળેલ છે. મધ્યાહન ભોજન યોજના માટે
જે બાળકોને જમવા માટેની ડીશો છે તેનું દાન અનુપ અને કિશન તરફથી, તો વિનંતી કરીશ બાબુ કાકાને કે એમનું સન્માન કરશો. ધ્રુતિ સૂર્યકાંતભાઈ પટેલ, જય સૂર્યકાંત પટેલ, સ્માર્ટ ટીવી 25,000 રૂપિયાનું દાન. સ્માર્ટ ટીવી એજ્યુકેશન સિસ્ટમ અત્યારે આપણે અદ્યતન પ્રવાહો સાથે જોડવા માટે ધ્રુતિ સૂર્યકાંત પટેલ સ્માર્ટ ટીવીનું દાન કરેલ છે 25,000નું. સરપંચશ્રીને વિનંતી કરીશ કે બેનનું સન્માન કરજો. સીતાબેન, સરપંચશ્રી સીતાબેન. આ દાતાઓના માનમાં આપણે તાળીઓ વગાડીએ એ તો આપણને પણ પોસાય. અક્ષર નિવાસી સીતાબેન ગેલાભાઈ પટેલ હસ્તે સુરેશભાઈ તરફથી એક ટેબલ 22,000 રૂપિયા દાન પેટે મળેલ છે. તો એમને એમનું સન્માન સ્વીકારવા માટે હું મંચ પર પધારવા વિનંતી કરું છું અને સન્માનિત કરશે એસએમસી અધ્યક્ષ બેન શ્રી ભાવનાબેન. ખૂબ જ તાળીઓનો ગુંજ થઈ જાય. આ દાતાઓ આપણને કાયમ પ્રોત્સાહન પૂરું પાડતા રહે છે અને ભવિષ્યમાં પણ આ શાળાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે દાતાઓ દ્વારા જ આપણને દાન પૂરું પાડવામાં આવે છે. રમેશભાઈ ચુનીલાલ પટેલ તરફથી શાળા વિકાસમાં 21,000 રૂપિયા દાન મળેલ છે. તો વિનંતી કરીશ હવે તમામ દાતાઓનું સન્માન કરવા માટે મંચ પર બે આપણા ગામના જ વડીલો બેઠા છે. તો જે દાતાઓ પધારે તમામ દાતાઓના સન્માન માટે હું બંને વડીલોને પટેલ સાકરચંદ દાદાને વિનંતી કરીશ. પૂર્વ પ્રમુખ શ્રી 41 ગામ કડવા પાટીદાર સમાજ, આપ દાતાઓનું સન્માન કરશો. રમેશભાઈ ચુનીલાલ પટેલ શાળા વિકાસમાં જેણે 21,000 રૂપિયાનું દાન આપ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન સાથે આપણે એમને વધાવીએ છીએ. વિપુલ કુમાર કાંતિલાલ બેચરદાસ પટેલ એમડીએમ ડીશ મળી ગઈ પણ એ ડીશ માટે સ્ટેન્ડ બનાવવા માટે 21,000 રૂપિયાનું દાન મળેલ છે. તો એ દાતાનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ બાબુ કાકાને કે આપ બંને બીકે પટેલ સાહેબ સરસ. બાબુભાઈ માધવલાલ પટેલ મંડપના દાતાશ્રી આજના કાર્યક્રમના છે. 21,000 રૂપિયાનું દાન આજે મંડપના દાતા તરીકે બાબુભાઈ માધવલાલ પટેલ તરફથી મળ્યું છે. તો બાબુભાઈને પણ વિનંતી કરીશ કે આપ પધારો આપનું સન્માન સ્વીકારવા માટે. સુનિલભાઈ એમનું સન્માન કરશે. દાનની સરવાણી સતત વહેતી રહે છે. 1,000 રૂપિયા પરમાર મંજુલાબેન પશાભાઈ વિહાર પૂર્વ સરપંચશ્રી તરફથી મળે છે. યોગ નિદર્શન કરનાર દીકરી ડાયાભાઈ પટેલ સાહેબની વિનંતીથી પધારેલ છે. તો ડાયાભાઈ સાહેબને પણ આપણે તાળીઓના ગુંજથી આભાર વ્યક્ત કરીને અભિનંદિત કરીએ. 1,000 રૂપિયા પ્રજાપતિ વિષ્ણુભાઈ ચુનીલાલ વિહાર તરફથી આપણને દાન મળેલ છે. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. બાબુભાઈ માધવલાલ પટેલ મંડપના દાતાશ્રી જો ઉપસ્થિત હોય તો સન્માન સ્વીકારવા પધારે. ત્યારબાદ ગોરધનભાઈ બેચરદાસ પટેલ મણિયાર સાહેબ મંડપના દાતાશ્રી તરીકે 21,000 રૂપિયા આપણને ભેટ મળેલ છે. તો દાતાશ્રીને વિનંતી ગોરધનભાઈ બેચરદાસ પટેલ જો આપની વચ્ચે ઉપસ્થિત હોય તો પોતાનું સન્માન સ્વીકારે.
વસંતભાઈ મગનભાઈ પટેલ 11,000 રૂપિયા એક ટેબલનું દાન કરેલ છે. તો શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈને વિનંતી કરું કે દાતાશ્રીનું સન્માન કરે. યોગ નિદર્શન કરનાર દીકરીને 500 રૂપિયા ભેટ મળેલ છે. પડુસમાં પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સતીશભાઈ બળદેવભાઈ પટેલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. દીકરીને એનું ભેટ સ્વીકારવા માટે વિનંતી કરીશ. દીકરી ના હોય તો એને સાથે એના જે યોગાચાર્ય, હા, દીકરી સ્ટેજ પર પધારવા વિનંતી, અને સાથે એમના યોગાચાર્ય પણ જોડાશે. સતીશભાઈ એમને ભેટ આપી રહ્યા છે. દક્ષાબેન વિજયકુમાર મથુરભાઈ પટેલ એક ટેબલના દાતા છે. 11,000 રૂપિયા શાળાનો ટેબલ આપેલ છે. તો રેખાબેનને વિનંતી કરીશ કે દક્ષાબેનનું સ્વાગત સન્માન કરશો. દક્ષાબેન ઉપસ્થિત હોય તો મંચ પર પધારવા વિનંતી. દક્ષાબેન ના હોય તો એમના કોઈ પ્રતિનિધિ હોય તો પધારવા વિનંતી. કોકિલાબેન મનુભાઈ પટેલ એમણે પણ એક ટેબલ પેટે 11,000 રૂપિયા શાળામાં દાન આપેલ છે. તો એમના પ્રતિનિધિને વિનંતી કે સ્ટેજ પર પધારશો. રેખાબેન એમનું સન્માન કરશે. તાળીઓની ગુંજ આપણી અટકવી ના જોઈએ, કારણ કે આ શાળા સરકારશ્રી દ્વારા બની છે, તમારે ભોગવવાની છે. આ બાળકોએ ભણવાનું છે ને ગામે ભોગવવાની છે, અને એમાં જ્યારે આ દાન મળતું હોય ત્યારે આપણે એમને સતત વધાવતા રહીએ. મધુબેન વિષ્ણુભાઈ મોહનભાઈ પટેલ એમના તરફથી પણ 11,000 રૂપિયા એક ટેબલ પેટે દાન મળેલ છે. તો એકતાબેનને વિનંતી કરીશ કે એમનું સન્માન કરો, અને મધુબેન એમના પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો મંચ પર સન્માન સ્વીકારવા માટે વિનંતી. ત્યારબાદ ડોક્ટર રાજેશભાઈ અમૃતભાઈ પટેલ શાળા વિકાસમાં 11,000 રૂપિયા આપે છે. તો નિલેશભાઈને વિનંતી કરીશ કે રાજેશભાઈનું સન્માન કરશો. ડોક્ટર રાજેશભાઈનું સન્માન ગજેન્દ્રસિંહ શાળાના શિક્ષકશ્રીને વિનંતી કરું કે સ્વીકારે, અને એમનું સન્માન કરશે સુનિલભાઈ. સુનિલભાઈ સન્માન કરે છે. ખૂબ જ તાળીઓ થઈ જાય. આપણે નોમ આપ્યું મને. ત્યારબાદ સ્વર્ગસ્થ હીરાબેન નારાયણદાસ સથવારા હસ્તે રસિકભાઈ અને નવનીતભાઈ શાળા વિકાસમાં 11,000 રૂપિયા આપે છે. તો નિલેશભાઈને વિનંતી કરીશ કે એમના પરિવારમાંથી જે હાજર હોય હીરાબેન નારાયણદાસ સથવારાના, તો એ સન્માન સ્વીકારવા માટે મંચ પર ઉપસ્થિત થાય. નિલેશભાઈ પટેલ એમનું સન્માન કરશે. ત્યારબાદ ભીખાભાઈ કેશવલાલ પટેલ શાળા વિકાસમાં 11,000 રૂપિયા દાન આપે છે. ભીખાભાઈ પણ આ શાળામાં જ શિક્ષક તરીકે સેવાઓ બજાવેલ છે. હસ્તે ઉપેન્દ્રભાઈ તથા નરેન્દ્રભાઈ. તો વિનંતી કરીશ પ્રફુલભાઈને, પ્રફુલભાઈ પધારો અને સાહેબ શ્રી ભીખાભાઈ સાહેબનું સન્માન કરશો. આપણી વચ્ચે સતત દાન આવી રહ્યું છે. 1,000 રૂપિયા પુરીબેન રમણભાઈ પટેલ તરફથી, 1,001 રૂપિયા પ્રજાપતિ અમૃતભાઈ બાબુલાલ વિહાર તરફથી હસ્તે મહેશભાઈ, 1,000 રૂપિયા રાઠોડ ચંપાબેન સોમાભાઈ વિહાર તરફથી, પૂર્વ શિક્ષક શ્રી વિહાર પ્રાથમિક શાળા. આ દાન બાળકોના વિકાસ અને શિક્ષણ અર્થે જ અહીંયા વાપરવામાં આવે છે. તો દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીને આપણે આગળની સન્માન વિધિ તરફ જઈએ. સાનવીબેન મેહુલકુમાર જયંતિભાઈ પટેલ એમના તરફથી 5100 રૂપિયા શાળા વિકાસમાં દાન મળે છે. તો ગજેન્દ્રસિંહને વિનંતી કરીશ તે એમનું સન્માન કરે. સાનવીબેન મેહુલકુમાર જયંતિભાઈ પટેલ એમના પરિવારમાંથી જે હોય સન્માન સ્વીકારવા માટે પધારે. મંચના બંને પ્રમુખોને વિનંતી કે આપનું સન્માન કરવાનું છે.
વિષ્ણુભાઈ મીઠાભાઈ પટેલ હસ્તે સંજયભાઈ અને કિરીટભાઈ શાળા વિકાસમાં 5,000 ને 100 રૂપિયા દાન આપેલ છે. તો દિલીપસિંહને વિનંતી કે આપ પધારો અને આ દાતાશ્રીનું સન્માન કરો. વિષ્ણુભાઈ મીઠાભાઈ પટેલ. મૌલિકાબેનને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. દશરથજી તલાજી વાઘેલા, એમના તરફથી શાળા વિકાસમાં 5100 રૂપિયા મળેલ છે. તો સુનિલભાઈને વિનંતી કરીશ કે દશરથજીનું સન્માન કરશો. નાથાભાઈ અંબાલાલ પટેલ શાળા વિકાસમાં 5,000 રૂપિયા દાન આપેલ છે. દશરથજી તલાજી વાઘેલા, એમના પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો સન્માન સ્વીકારવા માટે મંચ પર ઉપસ્થિત થશે. નાથાલાલ અંબાલાલ પટેલ, એમના તરફથી 5,000 રૂપિયા શાળા વિકાસમાં દાન મળેલ છે. તો નિલેશભાઈને વિનંતી કરીશ કે નાથાલાલના પરિવારનું કોઈ ઉપસ્થિત હોય તો એમનું સન્માન કરે. દાતાઓની દાતારી બિરદાવાને પાત્ર છે કે સતત જ્યારે જ્યારે શાળાને જરૂર પડે ત્યારે ત્યારે પોતાના હાથ અને મન બંને ખુલ્લું મૂકીને આ શાળાને ભેટ આપે છે, દાન આપે છે. તો ખૂબ ખૂબ તાળીઓના ગુંજારવથી આપણે તમામ દાતાઓને વધાવીએ છીએ. કૌશિકજી અમૃતજી ઠાકોર શાળા વિકાસમાં 5,000 રૂપિયા ભેટ આપે છે. જશોદાબેનને વિનંતી કરીશ કે દાતાશ્રીનું સન્માન કરે. કૌશિકજી અમૃતજી ઠાકોરનું સન્માન કરવા માટે જશોદાબેન આવી રહ્યા છે. વાડીલાલ મગનદાસ પટેલ શાળા વિકાસમાં 3100 રૂપિયા દાન આપેલ છે. તો દાતાશ્રીનું સન્માન કરવા માટે હું રેખાબેનને વિનંતી કરીશ. આજના પ્રસંગે જે દાતાશ્રીઓએ દાન આપેલ છે એ તમામ દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે અમને આવકારીએ છીએ અને એમનું સ્વાગત સન્માન પણ કરીએ છીએ. 1,000 રૂપિયા અનિલભાઈ જોઈતાભાઈ પ્રજાપતિ તરફથી આ પ્રસંગે દાન ભેટ મળે છે. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીનો. પ્રકાશભાઈ પટેલ, એમનું સન્માન કરવા માટે હું સુનિલભાઈને વિનંતી કરીશ કે પ્રકાશભાઈનું સન્માન કરે. સાથે પ્રફુલભાઈ પણ જોડાશે. દશરથજી તલાજી વાઘેલાનું સન્માન કરવા માટે હું શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈને વિનંતી કરીશ કે દશરથજી તલાજીનું સન્માન કરે. પ્રકાશભાઈ પટેલ, સુનિલભાઈ અને આ કાર્યક્રમમાં સતત આચાર્યશ્રી અને ગ્રામ લોકો જોડે જોડાઈને કાર્યક્રમને સફળતા અપાવી છે. પ્રકાશભાઈનું સન્માન કરવા માટે હું પ્રફુલભાઈને વિનંતી કરીશ. પ્રફુલભાઈ, સુનિલભાઈ, આ કાર્યક્રમને સફળતા તરફ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે એવા આ ગામના વડીલ મુરબ્બી શ્રી ડાયાભાઈ પટેલ સાહેબનું સન્માન કરવા માટે હું ગામના બંને વડીલોને વિનંતી કરીશ. સાકરચંદ દાદા અને બાબુ કાકાને કે ડાયાભાઈ સાહેબનું સન્માન કરશો. જોડે સુનિલભાઈ પણ જોડાશે. ડાયા દાદા સતત આચાર્યશ્રી અને ગામ લોકો જોડે સંપર્કમાં રહીને આ શાળા વિકાસના કામમાં સતત પ્રયત્નશીલ રહે છે. 1,100 રૂપિયા પટેલ હીરાબેન રેવાભાઈ તરફથી અને 1,100 રૂપિયા પટેલ પ્રભુદાસ હીરાભાઈ મણિપુરા તરફથી, 1,000 રૂપિયા પરમાર હરગોવનભાઈ લાલાભાઈ બિહાર તરફથી. આ ખૂબ ખૂબ આભાર સર્વે દાતાશ્રીઓનો. હવે મંચસ્થ સંગઠનના હોદ્દેદારો બેઠેલ છે. તો માણસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલનું સન્માન કરવા માટે હું શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે દિલીપભાઈ પટેલ માણસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રીનું સન્માન કરે. સુનિલભાઈ. જીલ પ્રિન્ટર દિનેશભાઈ સોમાભાઈ પટેલ તરફથી 21,000 રૂપિયા શાળાને દાન મળેલ છે. તો દાતાશ્રીને વિનંતી કરું કે મંચ પર ઉપસ્થિત થાય અને શાળાના આચાર્યશ્રીને વિનંતી કરું કે એમનું સન્માન કરે. દશરથજી તલાજી વાઘેલાના
પુત્ર અત્રે ઉપસ્થિત છે, તો ગજેન્દ્રસિંહને વિનંતી કરું કે એમનું સન્માન કરે. દિનેશભાઈ સોમાભાઈ પટેલ, જીલ પ્રિન્ટર માણસા, 21,000 રૂપિયા એમના તરફથી શાળા વિકાસમાં ભેટ મળેલ છે. તો સુનિલભાઈ અને રેખાબેન બંનેને વિનંતી કરું કે બેનશ્રી અને દિનેશભાઈનું સન્માન કરો. 2100 રૂપિયા મહેશભાઈ જીવણભાઈ દરજી તરફથી અને 2100 રૂપિયા સંજયભાઈ કનુભાઈ સથવારા તરફથી આ કાર્યક્રમમાં દાન ભેટ મળે છે. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. માણસા તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો સુનિલભાઈને વિનંતી કરીશ કે બ્રિજેશભાઈનું સન્માન કરશો. માણસા તાલુકા એચટાટ આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી મંત્રી શ્રી રસિકભાઈ પ્રજાપતિ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો રસિકભાઈનું સન્માન પણ એમના પ્રમુખને જ કહું, માણસા તાલુકા એચટાટ સંઘના પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ કરશે. આજુલ પગાર કેન્દ્રના આચાર્ય શ્રી અશોકભાઈ પટેલ પણ મંચ પર બિરાજમાન છે, અને અન્ય કોઈ પગાર કેન્દ્રના આચાર્યો ઉપસ્થિત હોય તો મંચ પર પધારવા વિનંતી. સુનિલભાઈને વિનંતી કરીશ કે અશોકભાઈનું સ્વાગત કરે. આ કાર્યક્રમની સફળતા અને અનેરો આનંદ આપ સૌને હોય, અને આજના 4 દાતાશ્રીઓ એમને વિનંતી કરીશ કે મંચ પર પોતાનું સન્માન સ્વીકારવા માટે આવે. બંને વડીલો આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો બંને વડીલો એમનું સન્માન કરશે. 11,000 રૂપિયા પટેલ નંદુભાઈ વિષ્ણુભાઈ હસ્તે ભાવિન જનકભાઈ ભૂતપૂર્વ શિક્ષક કલ્પનાબેન તરફથી આપણને મળે છે, તો એમના પરિવારમાંથી જે ઉપસ્થિત હોય એમને વિનંતી કે મંચ પર ઉપસ્થિત થાય. અને સરપંચ શ્રી સીતાબેનને વિનંતી કરીશ કે બેનશ્રીનું સન્માન કરે. 31,000 રૂપિયા પટેલ હરિકૃષ્ણભાઈ ભોળાભાઈ હસ્તે વિશાલભાઈ, નિલેશભાઈ અને ભૌમિકભાઈ તરફથી મળે છે, તો દાતાશ્રીને વિનંતી કરું કે મંચ પર ઉપસ્થિત થાય અને બંને વડીલો સાથે મળીને દાતાશ્રીનું સન્માન કરશે. અને બંને વડીલો એમ જ જગ્યા પર ઉભા રહેશે. 51,000 રૂપિયા પટેલ સાકરચંદ નારાયણદાસ તરફથી આપણને મળે છે, તો 51,000 રૂપિયા પટેલ સાકરચંદ નારાયણદાસ તરફથી મળે છે, તો દાતાશ્રીનું સન્માન કરવા માટે હું સાકરચંદ દાદા અને બાબુ કાકાને વિનંતી કરીશ કે દાતાશ્રીનું સન્માન કરશો. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીનો. અને છેલ્લે પટેલ હીરાબેન રેવાભાઈ મોહનભાઈ પટેલ તરફથી 5100 રૂપિયા દાન મળે છે, તો બંને વડીલો એમનું સન્માન કરશે. 5100 રૂપિયા પટેલ હીરાબેન રેવાભાઈ મોહનભાઈ પરિવારમાંથી કોઈ હાજર હોય તો મંચ પર પધારવા વિનંતી. વડીલ આપણી વચ્ચે પધારી રહ્યા છે, તો એમનું સન્માન કરવાનું છે. હીરાબેન રેવાભાઈ. છેલ્લે આ શાળાને સતત વિકાસ તરફ લઈ જનાર શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈ અને શાળાના પૂર્વ આચાર્ય શ્રી સુધાબેનનું ગામ વતી સન્માન કરવાના છે, તો મહેન્દ્રભાઈ, મંત્રી સાહેબ અને સરપંચ શ્રી સીતાબેન બંનેને વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થશો અને આ બંનેનું સન્માન સુનિલભાઈ પટેલ આચાર્ય શ્રી વિહાર પ્રાથમિક શાળા
અને સુધાબેન પટેલ આ બંનેનું સન્માન ગામ લોકો કરવા માંગે છે. આ વખતે તો તાળીઓની એટલી ગુંજ થવી જોઈએ કે શાળા વિકાસને ઉચ્ચ સિદ્ધિ તરફ લઈ જનાર બંને મહારથીઓને આપણે સુંદર સ્ટેજ આપીને સન્માન કરી રહ્યા છે. ગામ લોકોના સહકારથી જ આ આજનો કાર્યક્રમ શાળાનું ભવન બન્યું છે. મારું એકલું સન્માન ના હોય એટલે આખો સ્ટાફને હું વિનંતી કરું કે સ્ટેજ પર આવે. આખા સ્ટાફને વિનંતી કરું, આચાર્ય એકલાથી કંઈ થાય નહીં એટલે સ્ટાફને વિનંતી કરું. પ્રફુલભાઈ, દિલીપસિંહને એક સ્ટાફના તમામ શિક્ષક મિત્રો મંચ પર પધારશે. આ સન્માન તમારું છે, ગામ લોકોનું છે. સ્વીકારનાર વ્યક્તિઓ જુદા છે. તમારી મહેનતથી એ સન્માન પાત્ર બન્યા છે. તો તાળીઓની ગુંજથી આપણે એમને સન્માનિત કરીએ. છેલ્લે આ સમગ્ર કાર્યક્રમનો ઋણ સ્વીકાર આભાર વિધિ માટે શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈને વિનંતી કરીશ કે આપ આભાર વિધિ કરશો અને સભા મંડપમાં બેઠેલા તમામને વિનંતી કે કાર્યક્રમ પૂર્ણ થાય ભોજન પ્રસાદ લઈને જ જઈશું. તમામ સ્ટાફ જોડાશે. ભોજન પ્રસાદ લીધા બાદ આ કાર્યક્રમનો ઋણ સ્વીકાર કરવા માટે હું સુનિલભાઈ પટેલ અને ત્યારબાદ ભોજન પ્રસાદ બોલેલું લેવું છે તમારે. ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર સ્ટાફ, ગામજનો અને બાળકોને સૌથી વધુ અભિનંદન કે તમે હવે તમારા પોતાના ઘરમાં માળામાં આવવાના છો અને તમારા શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે આ સામે ઉભેલા તમામ શિક્ષકગણ કટિબદ્ધ છે. સુનિલભાઈને વિનંતી કરું કે સમગ્ર કાર્યક્રમ નો ઋણ સ્વીકાર આભાર વિધિ કરશે. ગજેન્દ્રસિંહ રાઠોડ. ભારત માતા કી. આજે વિહાર ગામમાં નવીન ભવનનું લોકાર્પણ યોજાયું, જેમાં માન્ય શ્રી રીવાબા જાડેજા શિક્ષણ મંત્રી શ્રી, માન્ય શ્રી જે.એસ. પટેલ સાહેબ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી, માન્ય શ્રી અનિલભાઈ પટેલ સાહેબ ભાજપા જિલ્લા પ્રમુખ, માન્ય શ્રી ડીડીઓ સાહેબ ગાંધીનગર, માન્ય શ્રી પ્રાંત અધિકારી સાહેબ કલોલ, માન્ય શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ગાંધીનગર, માન્ય શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ ગાંધીનગર, માન્ય શ્રી જિલ્લા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાંધીનગર, માન્ય શ્રી પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત માણસા, માન્ય શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ માણસા, માન્ય શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બેન મેડમ શ્રી માણસા, તેમજ અમારા ગામના સરપંચ શ્રી એવા સીતાબેન પટેલ અને ગામમાંથી પધારેલ તમામ નાગરિકો, વડીલો, બાળકો, બહેનો, ભાઈઓ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા છો. તો એક વાત કરું કે વિહાર ગામની જે માંગણીની અમારી જે શાળાની માંગણીની જે અમારી જરૂરિયાત હતી એમાં પૂર્વ સરપંચ એવા શ્રી ડાયાભાઈ પટેલ સાહેબ, તત્કાલ ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ અને ત્યારબાદ અમારા જૈના શ્રી શૈલેષભાઈ
અને ઉપસરપંચ શ્રી ભોળાભાઈ પટેલ સાહેબ અને પંચાયતના તમામ સદસ્યશ્રીઓએ ખૂબ મહેનત કરી અને અમને અહીંયા રૂમ માટે શાળા માટે જે કામ કરવાનું હતું તેમાં મદદરૂપ થયા છે. વખતો વખતના ધારાસભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, શ્રી દશરથભાઈ, શ્રી વિનોદભાઈ વગેરે પણ ખૂબ સહયોગ આપ્યો છે. વિશેષ સહયોગની વાત કરતા શ્રી પ્રકાશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી, કિસાન મોરચો, ભાજપ, શાળાની અમારી જે 2 રૂમની જરૂરિયાત હતી તેમાં તેઓશ્રીએ ખૂબ રસ દાખવી અને અમને મદદ કરેલ છે, સહયોગ આપેલ છે. અને હાલમાં જે સરપંચ શ્રી સીતાબેન મહેન્દ્રભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ મંત્રી સાહેબ, શૈલેષભાઈ પટેલ, ઉપસરપંચ શ્રી ભોળાભાઈ પટેલ સાહેબ અને બાબુભાઈ મણીલાલ પટેલ સાહેબ અને પંચાયતના તમામ સદસ્યશ્રીઓએ અમારી શાળાને ખૂબ સહયોગ આપેલો છે. ગામના તમામ જ્ઞાતિના આગેવાનશ્રીઓ, વાલીઓ, ગ્રામજનો અને હર હંમેશ શાળાની તમામ જરૂરિયાતોમાં સાથ અને સહકાર આપી અને શાળાને અમારી જે માંગણી મુજબ મંજિલથી પહોંચાડી છે એવા તમામ ગ્રામજનો, સંજયજી અમારા ગામના એવા ટ્રેક્ટર માટે જ્યારે પણ જરૂર હોય ત્યારે પધારેલ છે. ઈશ્વરજી ડાયાજી અહીંયા ગામના અંદરથી જે કંઈ અમારે જરૂરિયાત હોય તે પણ પૂરી પાડેલ છે. અને ફોટા અને સાઉન્ડ વાળા તમામ ગામના ગ્રામજનોએ અમને ખૂબ સહયોગ આપ્યો છે. તો તમામનો હું અહીંયા હૃદયપૂર્વક આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ભારત માતા કી. આ કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ અને હવે તમામ મહેમાનો અને ગામના વાલીગણ, ગામજનો અહીંયા ભોજનમાં જોડાશો. વિહાર પ્રાથમિક શાળાના મકાનો લોકાર્પણનો પ્રોગ્રામ પૂરો અને વિડીયો પણ તૈયાર. ગીત વગર પણ મજેદાર વિડીયો, મૂળ અવાજ સાથે પ્રોગ્રામ, સ્ટેજ ઉપર ચડ્યા વગર પરફેક્ટ ફ્રેમ. આજના સમયમાં દરેક પાસે મોબાઈલ છે, પણ દરેક મોબાઈલ વિડીયોગ્રાફર નથી. રાધેશ્યામ પટેલ એક એવા મોબાઈલ વિડીયોગ્રાફર જેમણે ટેકનિકને સર્જનમાં ફેરવી દીધી. વિડીયોગ્રાફી સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસ અને S25 મોબાઈલથી અને સાથે DJI નું ગિમ્બલ, પણ તેમાં પોતાનું જ અનોખું મોડિફિકેશન. હવે ડ્રોન કે જીમી જીપની જરૂર જ નથી. 19 ફૂટ સુધી ઊંચાઈએ પણ સિનેમેટિક વ્યૂ, સ્મૂથ, સ્ટેડી અને પ્રોફેશનલ વિડીયો. અહીંયા બાળકોના જે પરફોર્મન્સ છે એમાં 1 થી 3 નંબર જે બાળકોના આવે છે તેમાં 5,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટના અમારે ત્યાં જે દાતાશ્રીઓ છે એમનું સન્માન અમે 26મી જાન્યુઆરીના દિવસે કરવાના છીએ. તો આજે એમનું સન્માન આપણે અહીંયા કરેલ નથી, માફ કરશો. 26મી જાન્યુઆરી સ્પેશિયલ જે 5,000 રૂપિયા આપ્યા છે એવા તમામ દાતાશ્રીઓ અમારા માટે સ્પેશિયલ છે, એમનું સન્માન 26મી જાન્યુઆરીએ કરવામાં આવશે. આભાર, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. રાધેશ્યામ રૂપાલપલ્લી, ગામ વિહાર, હાલ અમદાવાદ. ડ્રોન વગરનું ડ્રોન વ્યૂ, મોબાઈલ સિનેમેટોગ્રાફી. ફોન 7016159450. જય સ્વામિનારાયણ. લક્ષ્મીજીની કૃપા થવામાં થોડી વાર છે. માં લક્ષ્મીજીની કૃપા થવા માટે થોડી વાર છે. અમારા આચાર્ય સાહેબ છે કંઈક મથી રહ્યા છે. સુનિલભાઈ સાહેબ, બોલી જાઉં છું. શ્રી ગણેશાયનમાં કરી દઉં છું. માં લક્ષ્મીજીનું નામ બોલી જાઉં છું. માં લક્ષ્મીજી પધારે. ખરેખર 11,000 રૂપિયા માધવલાલ કચરદાસ પટેલ સાહેબ તરફથી 11,000 રૂપિયા માં લક્ષ્મી તરીકે અમને મળે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. 5,000 રૂપિયા પટેલ રમેશભાઈ, બાબુલાલ, ઈશ્વરભાઈ વિહાર તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ ભાઈ વાહ, લક્ષ્મીજી તો લાસ્ટમાં પધાર્યા હો ભાઈ. સરસ સરસ, ધન્યવાદ.